जयपुरना बड़ी चौपड़ पर हाई वोल्टेज ड्रामा। गाड़ीनी छत पर चढ़ी युवके मचाव्यो होबाळो। बीडी सिगारेट पर संपूर्ण प्रतिबंधनी मांग साथे कर्यो विरोध। पोलीसे छत पर चढ़ेला युवकने पाछळथी दबोचीने नीचे उतार्यो। सुरेन्द्रनगरना सोनगढ़ गामनी सीममां देखायो દીપડો। છેલ્લા 15 દિવસમાં દીપડાએ 3 વાછરડાનું મારણ કરતા લોકોમાં ફેલાયો ફફડાટ। વિસ્તારમાં 7 જેટલા દીપડાનો વસવાટ હોવાનો સ્થાનિકોનો દાવો। વન વિભાગ દીપડાને પાંજરે પૂરે તેવી માંગ। પાટણમાં લુખ્ખા તત્વોએ પોલીસને હંફાવી। ચાણસ્માના ઝીલિયા ફાર્મ હાઉસ પર માથાભારે તત્વોએ પોલીસ પર કર્યો હુમલો। ભાવેશ રબારીના ફાર્મ પર 20 જેટલા અસામાજિક તત્વોએ મચાવ્યો હતો આતંક। ફાર્મ હાઉસ પર સુરક્ષા માટે આવેલી 112 જન સુરક્ષાની સરકારી ગાડીને ભાગવાની આવી નોબત। ધારિયા તલવાર સહિતના હથિયારોથી ફાર્મ હાઉસમાં કરાઈ તોડફોડ। ઘટનાના વિડીયો વાયરલ થતા કાયદો અને વ્યવસ્થા પર ઉઠ્યા સવાલ। જગતના તાત પર ફરી માવઠાની આફત। રાજ્યમાં આવતીકાલથી 3 દિવસ માવઠાની આગાહી। 18 થી 20 માર્ચ વચ્ચે માવઠું થવાની શક્યતા। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે બદલાશે હવામાન। પશ્ચિમી વિક્ષેપના કારણે માવઠાની શક્યતા। 18 માર્ચથી કેટલાક સ્થળે છૂટાછવાયા વરસાદની આગાહી। 19 માર્ચે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા। અમરેલી ગાઢ ધુમ્મસની ચાદરમાં લપેટાયું। અમરેલી સાવરકુંડલા હાઈવે પર ધુમ્મસનું સામ્રાજ્ય જોવા મળ્યું। ગાઢ ધુમ્મસના કારણે વાહન વ્યવહાર પ્રભાવિત। હાઈવે પર વિઝિબિલિટી ઘટી। રાજકોટમાં એક સાથે 3 ઋતુનો અનુભવ। બપોરે આકરો તડકો, રાત્રે ઠંડી અને વહેલી સવારે ગાઢ ધુમ્મસ જોવા મળ્યું। ખીરસરા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ઝાકળની ચાદર છવાઈ। જમ્મુ કાશ્મીરના બાનીમાં ભારે હિમવર્ષા। પહાડોએ ઓઢી બરફની સફેદ ચાદર। હિમવર્ષાના નયનરમ્ય દ્રશ્યો આવ્યા સામે। બરફની ચાદર વચ્ચે પહાડી વિસ્તારો ઠૂંઠવાયા। મનાલીમાં તાજી હિમવર્ષાથી આખું શહેર બરફની ચાદરમાં લપેટાયું। હિમવર્ષાથી પ્રવાસીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો। ડ્રોન કેમેરામાં કેદ થયો હિમવર્ષાનો અદ્ભુત નજારો। સફેદ ચાદરથી ઢંકાયું જમ્મુ કાશ્મીરનું દ્રાસ। કારગિલ જિલ્લામાં હિમવર્ષાને પગલે પ્રકૃતિ ખીલી ઉઠી। પહાડો અને રસ્તાઓ બરફની ચાદરમાં લપેટાયા। હિમવર્ષાથી વાતાવરણમાં પ્રસરી ઠંડક। કુલ્લુ મનાલીમાં તાજી હિમવર્ષાથી પહાડો ખીલી ઉઠ્યા। આખું શહેર સફેદ ચાદરમાં લપેટાયું। હિમવર્ષા વચ્ચે પ્રવાસીઓ થયા મંત્રમુગ્ધ। પ્રવાસીઓએ માણી બરફની મજા। ઉત્તરકાશીની હર્ષિલ ઘાટીમાં હિમવર્ષા। પાક માટે હિમવર્ષા બની વરદાન। લાંબા સમય બાદ હિમવર્ષાથી સફરજનના બગીચાઓને નવું જીવન મળ્યું। હિમવર્ષાથી જગતનો તાત ખુશ થયો। જમ્મુ કાશ્મીરમાં ડોડાના ભલેસામાં ભારે હિમવર્ષા। પહાડો પર બરફની સફેદ ચાદર પથરાઈ। ઉપરવાસમાં બરફના થર જામતા તાપમાનમાં ભારે ઘટાડો। સ્થાનિકોની મુશ્કેલીમાં વધારો। જમ્મુ કાશ્મીરના કઠુઆ જિલ્લાના ઊંચાઈવાળા વિસ્તારોમાં તાજી હિમવર્ષા। કઠુઆના પહાડી વિસ્તારો બરફની સફેદ ચાદરથી ઢંકાયા। પહાડો, વૃક્ષો અને રસ્તા પર જોવા મળ્યા બરફના થર। જમ્મુ કાશ્મીરના કિશ્તવાડમાં સિંથન ટોપ પર ભારે હિમવર્ષામાં અનેક પ્રવાસીઓ ફસાયા। રસ્તા પર બરફના કારણે અનેક વાહનો ફસાયા। તંત્ર દ્વારા પ્રવાસીઓનું રેસ્ક્યુ કરી સુરક્ષિત સ્થળે ખસેડાયા। વાહનોને બહાર કાઢવા પણ ઉઠાવાઈ જહેમત। જમ્મુ કાશ્મીરના કારગિલમાં લોકોએ માણ્યો હિમવર્ષાનો આનંદ। ઝોજીલા પાસ અને ડ્રેન વચ્ચે ભારે હિમવર્ષાથી જનજીવન પ્રભાવિત। શ્રીનગર લદ્દાખ નેશનલ હાઈવે તાત્કાલિક અસરથી બંધ કરાયો। જમ્મુ કાશ્મીરના પ્રખ્યાત પર્યટન સ્થળ નથાટોપમાં તાજી હિમવર્ષા। બરફની સફેદ ચાદર ઓઢી પહાડો બન્યા રણિયામણા। સફેદ મખમલી ચાદરમાં લપેટાયા પહાડો અને વૃક્ષો। પર્યટકોમાં જોવા મળ્યો ઉત્સાહ। જમ્મુ કાશ્મીરના ડોડા અને કિશ્તવાડમાં ભારે હિમવર્ષા। સુરક્ષાને ધ્યાને રાખી શાળાઓમાં રજા કરાઈ જાહેર। જિલ્લા પ્રશાસને સરકારી અને ખાનગી શાળાઓ બંધ રાખવાનો લીધો નિર્ણય। ઉત્તરાખંડના અનેક વિસ્તારોમાં મોસમનો મિજાજ બદલાયો। બદ્રીનાથ ધામમાં ભારે હિમવર્ષા। ચોતરફ બરફની સફેદ ચાદર છવાઈ। પ્રકૃતિના નયનરમ્ય દ્રશ્યોએ ભક્તોને પ્રવાસીઓમાં જમાવ્યું આકર્ષણ। ઉત્તરાખંડના ચમોલીમાં ભારે બરફવર્ષા। બદ્રીનાથ ધામ, હેમકુંડ સાહિબ સહિતના વિસ્તારો બરફથી ઢંકાયા। નીતિમલારી ખીણ લપેટાઈ બરફની ચાદરમાં। પર્યટન સ્થળ ઓલી સહિતના વિસ્તારોમાં પલટાયું હવામાન। હિમાચલ પ્રદેશના પર્વતીય વિસ્તારોમાં હિમવર્ષા। ધર્મશાલામાં ધોલાધર પર્વતમાળા પર તાજી બરફવર્ષાના દ્રશ્યો આવ્યા સામે। હિમાચલના પર્વતીય સ્થળો પર હિમવર્ષા।
અને મેદાની વિસ્તારોમાં ફૂંકાયા ઠંડા પવન. બાબા કેદારનાથના ધામમાં ભારે હિમવર્ષા થતા કુદરતનો અદ્ભુત નજારો જોવા મળ્યો. સમગ્ર મંદિર પરિસર સફેદ રંગમાં રંગાયું. વહીવટીતંત્રે સુરક્ષાને ધ્યાનમાં રાખી સાવચેતી રાખવા આપી સૂચના. સુરતમાં આકરી ગરમીને પગલે ડીઓની મોટી કાર્યવાહી. શાળાઓમાં મેદાની પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ. યુનિફોર્મમાં અપાઈ છૂટછાટ. હીટવેવના પાઠ ભણાવવા ડોક્ટર ભગીરથસિંહ પરમારે આપી સૂચના. શ્રીનગરના પ્રખ્યાત દાલ લેક ખાતે પ્રવાસીઓનો જમાવડો. પ્રવાસીઓએ માણી કુદરતી સૌંદર્યની મજા. રંગબેરંગી શિકારાથી દાલ લેક છલકાયું. દિલ્હીમાં યમુના નદીમાં પ્રદૂષણનો કહેર. કાલિંદી કુંજ પાસે યમુના નદીની સપાટી પર સફેદ ફીણના થર જામ્યા. નદીમાં વધતા પ્રદૂષણની સમસ્યાના ઉકેલની ઉઠી માંગ. કાલિંદી કુંજ વિસ્તારમાં ભયાનક દ્રશ્યો આવ્યા સામે. ગીર સોમનાથમાં બેવડી ઋતુથી ખેડૂતોની વધી ચિંતા. દિવસે આકરી ગરમી અને રાત્રે ઝાકળ વર્ષાથી પાકને નુકસાન. મિશ્ર ઋતુની કેરીના પાક પર વિપરીત અસર. આંબા પર મધ્યો રોગ લાગતા કેરી ખરી પડવાની ભીતિ. અમદાવાદમાં વધતી ગરમીને લઈને ટ્રાફિક પોલીસ એક્શનમાં. શહેરના 78 સિગ્નલ બપોરે 12 થી 4 કલાક સુધી રહેશે બંધ. એએમસી સાથે ચર્ચા કરીને 31 સિગ્નલ પર ગ્રીન નેટ લગાવવાની કામગીરી કરાશે. રાજસ્થાનના કિશનગઢમાં રફતારનો કહેર. બેફામ કાર હાઈટેન્શન પોલ સાથે અથડાઈ નાળામાં ખાબકી. ઘટનામાં 3 યુવાનો ઇજાગ્રસ્ત. કારમાંથી બિયરની બોટલો મળી. પોલીસે હાથ ધરી તપાસ.